हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને અધિક માસ પારાયણના જય સ્વામી નારાયણ। આજે આપણે એક એવા વિષયની વાત કરવી છે કે જે વિષય આપણા જીવનની અંદર હોય તો આ જન્મ મરણમાંથી આપણને મુક્તિ ન મળે। આમ તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે આ એક જીવે એટલે કે આપણે એક જીવે એ દરિયાની અંદર જેટલું પાણી છે એટલા આપણું માતાનું ધાવણ આપણે પીધેલું છે। કહેતા કે અનંત જન્મો આપણે લીધા છે અને આ 84 લાખ યોનિમાં આ ભવ રોગમાંથી આપણે મુક્ત થવા માટે માયાને સમજવું જ પડશે। શ્રીજી મહારાજે 5 અનાદિ તત્વની વાત કરી છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ। જીવ એટલે આપણે સૌ કોઈ 84 લાખ યોની એ જીવમાં આવી જાય। હવે આ જીવ પોતે અનાદિથી માયાથી અટવાય છે, પણ જો બ્રહ્મનો સંગ થાય તો એ પરબ્રહ્મને પામી શકે છે, પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી પણ બની શકે છે। તો આજે આપણે આ અધિક માસ પારાયણની અંદર આપણે આ માયાને જ તે સમજવાનો પ્રયત્ન કરીશું અને માયા કેમ બંધનકારી છે, કેમ જન્મ મરણનું કારણ એ માયા છે, આ માયાનું સાચું સ્વરૂપ શું છે। શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને એવા દ્રષ્ટાંતો આજે આપણે જોવાના છે કે જે દ્રષ્ટાંતો સાંભળીને આપણને એક તો નક્કી થઈ જ જશે કે ખરેખર આપણે પણ માયાના બંધનમાં છીએ અને માયાના બંધનમાંથી મુક્ત થવા માટે આપણે બ્રહ્મની જરૂર પડશે, અક્ષર બ્રહ્મની જરૂર પડશે। તો આજે આપણે માયાના તરવાના ઉપાયોની તો વાતો નથી કરવાના, પરંતુ માયાનું જો યથાર્થ સાચું સ્વરૂપ આપણે સમજી જઈએ ને તો આ જન્મ મરણમાંથી એ આપણે મુક્ત થઈ જઈએ છીએ અને ખરેખર દેવોને પણ દુર્લભ એવો આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે। હવે આ મનુષ્ય દેહમાંથી આપણે અવિનાશી ફળ પ્રાપ્ત કરવાનું છે। દેહ તો ક્ષણભંગુર છે, પણ એમાં રહેલો આત્મા, તો આત્મ કલ્યાણ કરવા માટે માયાને ઓળખવી પડશે। જો માયામાં ફસાયણા તો પછી જન્મ મરણમાંથી મુક્તિ એ આ જન્મે નહીં થાય। તમે જો આપણે સૌ કોઈ સત્સંગી છીએ, ગુણભાવી છીએ તો જાગ્રત રહેવું પડશે, કારણ કે નિષ્કાન સ્વામી કહે છે કે નિર્ધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ। એટલે કે આપણને ભગવાન અને એ જે સંત રૂપી સંપત્તિ મળી છે ને, જેને આપણી પાસેથી લઈ જતા ચોર કે તસ્કર છે એ કોણ છે? માયા છે। એટલે માયાથી બચવાની જરૂર છે અને આપણે એને ઓળખવી પડશે। જો નહીં ઓળખીએ ને તો શું થશે? ભૂલ થશે। જન્મ મરણના ચક્રમાં ફરી વખત આવવું પડશે। કોઈક બાળક હોય, તમે 500ની નોટ બતાવો અને 20ની નોટ બતાવો, તો જો એ બાળકને યથાર્થ ઓળખ હશે ને તો એ 500ની નોટ જ સિલેક્ટ કરશે। પણ જો એને ઓળખ નહીં હોય કે 20 રૂપિયાની 500 રૂપિયાની નોટ આવે તો એ તો 20ની નોટે સિલેક્ટ કરી શકે ને। તો જો એમ આપણે પણ માયાને ઓળખવી પડશે। તો પણ શ્રીજી મહારાજ શું મંતવ્ય જણાવે છે? તો આપણે વચનામૃતો જ્યારે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર શ્રીજી મહારાજે સચોટ અને ટૂંકી એ અર્થ માયા બાબતે કહે છે। એક બે સંદર્ભ આપણે લઈએ જેથી યથાર્થ રીતે આપણે સમજી શકીએ। ગરડા પ્રથમનું પહેલું જ વચનામૃત અને એ અખંડ મૂર્તિ આપણે જે કરવાની છે, ભગવાનની મૂર્તિનું ધ્યાન, તો એની અંદર શ્રીજી મહારાજે શું કહ્યું કે જે ભગવાનનો ભક્ત હોય અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે ને માયા કહીએ। પૂજા કરવા બેઠા હોય
અને મોબાઈલ યાદ આવતો હોય, લૌકિક વ્યવહારોના કામકાજો યાદ આવતા હોય, ભજન કરતા કરતા પણ એ આપણને લૌકિક જ તે વિષયો પ્રત્યે આસક્તિ હોય, તો સમજી લેવું આપણે માયાના બંધનમાં છીએ. એટલે ભગવાનને ભજતા જે કંઈ આડું આવે એ સમજી લેવાનું એ બધી માયા છે. અને ભગવાને જ માયા બનાવી છે. આ માયામાંથી આપણે ઉગરવાનું. જેમ વિઘ્ન દોડ હોય ને, તેમાં ભાગ લઈએ તો વિઘ્નો સામેથી મૂકવામાં આવે જ છે. એમ ભગવાન પણ આપણને એવા શુદ્ધ અને પવિત્ર કરવા માટે એ આ માયા મૂકેલી છે. પણ આ માયામાંથી બચવા માટે જો આપણે સક્ષમ થવું હોય ને, તો ભગવાન અને સત્પુરુષનો આપણે રાજીપો કેળવવાનો અને ભગવાનનું ભજન ધ્યાન કરવાનું. અને એમની આજ્ઞા અને નિયમ પ્રમાણે જો જીવન બને તો અવશ્ય આ માયાથી તરી શકાય છે. મધ્યનું 36મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે કીધું કે ભગવાન વિના બીજે ઠેકાણે હેત રહે છે, એ જ માયા છે. ઇન્સ્ટાગ્રામની અંદર એ આપણે રાત દિવસ પોતે રીલ્સ ને પોસ્ટ ને બધું જોતા હોય, તો સમજી લેવાનું ત્યાં હેત છે અને હેતના લીધે ત્યાં સમય પસાર થાય, પણ એ માયા છે. અરે ખાવામાં આસક્તિ હોય, પહેરવા ઓઢવામાં આસક્તિ હોય, પદાર્થોમાં આસક્તિ હોય, સ્થળોમાં આસક્તિ હોય, વ્યક્તિમાં આસક્તિ હોય, તો આ બધી આસક્તિ રહીને માયાના સ્વરૂપો છે. માયાથી તરવાનું છે. ભગવાને બનાવીશ, પણ ભગવાને પાછું બચવા માટેના ઉપાયો પણ કીધા. તમે જો ગુણાતીતાનંદ સ્વામી પણ આ માયા બાબતે કહે છે, 5મા પ્રકરણની 94મી વાત, કે જેની અંદર ગુણાતીતાનંદ સ્વામી આપણને કહે છે ભગવાનનું સ્વરૂપ ન ઓળખાય ને એ માયા છે. આજે 8 અબજની વસ્તી છે, એમાં તમને 20-30% તો એવા નાસ્તિકો છે કે જે ભગવાનને માનતા જ નથી. પોતે બુદ્ધિથી તર્કથી શું કહે છે કે અમારી સમક્ષ વાતો કરે, અમારો થાળ જમે તો અમે એને ભગવાન માનીએ. અને ભગવાન જેવું તત્વ જ નથી. એ તો તમે છે ને બધું તે બનાવી નાખ્યું છે ને એવા કઈ ચરિત્રો કઈ આવતા જ નથી. આવા નાસ્તિકો આજે દુનિયાની અંદર જોવા મળે છે. તો આ બધા કેમાં માયામાં કહી શકાય. હવે આપણે વિચાર કરવાનો કે એવા કુસંગી, એવા નાસ્તિકોના વિચારો આપણા મનમાં તો નથી આવતા ને. જો આવતા હોય તો આપણે પણ માયાના બંધનમાં આવી ગયા. તમે જુઓ કે સંપત્તિ હોય પણ જો પ્રભુ ભજનમાં અવરોધ કરે તો એ માયા જ છે. અને ભગવાનની ભક્તિ સેવા કરવામાં જો મદદરૂપ થાય એ સંપત્તિ કે ધન, તો એ ખરેખર માયા નો કહેવાય. એ તો પોઝિટિવ એક સકારાત્મક વાત કહેવાય કે આપણે આ જમપુરી લખ 84માં એ લીટા તાણીએ છીએ. જેમ ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આપણે કોઈ નવરા નથી બેઠા, એમ આપણી ધન કે સંપત્તિ એ પ્રભુ ભજનમાં અને ભક્તિમાં કામમાં આવે ને તો એને પછી માયા નો કહેવાય. પણ એ સંપત્તિ જો ભગવાન ભજવામાં અવરોધ કરે ને તો એને માયા કહેવાય. ત્યાંથી બચવાનું છે આપણે. પુત્ર પરિવાર હોય, પત્ની હોય, હવે ભક્તિમાં આડ કરતા હોય તો માયા કહેવાય. પણ ભગવાનની ભક્તિ સેવા કરવામાં જો મદદરૂપ થાય ને તો એ આપણા ધર્મ પત્ની કે આપણો પરિવાર પણ માયામાં ન કહી શકાય. એટલે જ તે આપણા જીવનની અંદર આ બધું જો આપણે ખ્યાલ હોય ને તો વાંધો ન આવે. અમુક ખાવા પીવામાં, કપડામાં, પદાર્થોની અંદર, સ્થાનોની અંદર પોતે અલિપ્ત થઈ જાય છે. તો સમજી લેવાનું કે જો ત્યાં જેટલો સમય પસાર કર્યો તો એટલો આપણો સમય ઓછો થયો. કારણ કે જો સમય રહ્યો ને અગત્યનો, ટાઈમ ઇઝ મોર ઇમ્પોર્ટન્સ ઇન અવર લાઈફ. જીવનમાં સમયની બહુ કિંમત છે. અને એટલે જ તે તમે જો કે આપણે એક ભજન સાંભળેલું છે કે તારી એક એક પડે જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. તો આપણે ભગવાનની એક એક સમય આપણને જે આપ્યો છે એ સમયનો આપણે સદુપયોગ કરવાનો છે. અને જેને જેને પણ સમયનો સદુપયોગ ને ભજન ભક્તિ અને સેવા કરી છે એ પોતે એવી સ્થિતિ સુધી પહોંચી શક્યા છે. તો એમ આપણે તે કપડાં પહેરવાના કઈ ના નથી, ખાવા પીવાની કઈ ના નથી, પણ ભગવાનને ભજવામાં જો વિઘ્ન કરે ને તો એને માયા કહેવાય.
અન્યથા એ માયા ન કહેવાય. આપણી પ્રકૃતિ કે સ્વભાવો જો ભગવાનને રાજી કરવાના આવરણમાં આવતા હોય તો માયા કહેવાય. બાકી જો એ આપણા સ્વભાવો આડા ન આવતા હોય તો માયા ન કહેવાય. જો જનકને રાજ દરબાર હતો, રાજ સંપત્તિ હતી, રાજકાજ એ બધુંય તે કરી શક્યા, એ કઈ ભજનમાં વિઘ્ન ન કરી શક્યા. ભલે પોતે રાજા હતા, ધન સંપત્તિ વૈભવ બધુંય હતું, હવે એ રાજમાં રહીને પોતે વિદેહી અને જીવન મુક્ત સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા. હવે એમના માટે રાજ્ય કઈ બંધનરૂપ કે માયારૂપ ન ગણાય. પણ તમે જુઓ કે જાનકીદાસ 8 આનાની આસક્તિના લીધે પોતે સાપનો કણો થઈ ગયા. તો જો એટલે સંપત્તિ પણ માયા બની કહેવાય. હવે આ પ્રસંગ એવો બનેલો, આપણે એ પ્રસંગની વાત કરીએ એટલે જેથી વિશેષ આપણને પ્રતીતિ થાય કે શું પરિસ્થિતિ સમાજની અંદર આપણી સાથે તો આવી નથી બનતી ને. હવે આ શ્રીજી મહારાજ છે ને લોજમાં હતા ને, ત્યારે એક જાનકીદાસ અને શીતલદાસ નામે ગુરુ અને ચેલા ત્યાં આવેલા. એટલે મહારાજ પાસે આમ ભાગવતનું પુસ્તક મૂક્યું અને આ જાનકીદાસે અને શીતલદાસે કીધું, જાનકીદાસ ગુરુ હતા અને એનો શિષ્ય શીતલદાસ, તે મહારાજને વિનંતી કરી કે આ પુસ્તક તમે રાખો, અમે દ્વારકા યાત્રા માટે જઈએ છીએ. પણ રસ્તામાં તે આ ગુરુનું મૃત્યુ થયું. એટલે શિષ્ય તો પોતે એકલો થઈ ગયો, એટલે એને નક્કી કર્યું કે હવે દ્વારકા નથી જવું, મહારાજ પાસે પાછા જઈએ. તે મહારાજ પાસે પાછો આવ્યો. ત્યાં તે મહારાજને પૂછ્યું, મહારાજે તરત જ તે કે કેમ ગુરુ ક્યાં ગયા, કેમ એકલો આવ્યો? તે શિષ્ય કે એ તો ગોલોકવાસી થઈ ગયા. તે મહારાજ કે ના ના, ગોલોકમાં નથી ગયા, અહીંયા જ છે. એ તો બધુંય જાણે ભગવાન, એટલે એમને જ કહી દીધું અહીંયા જ છે. તે ચેલો વિચારમાં પડી ગયો કે હું તે અમે દ્વારકાએ ગયા, જાતે એમનું મૃત્યુ થયું અને ગોલોકવાસી થઈ ગયા છે, ભજન ભક્તિ કરતા મહારાજ કેમ આવું કહે છે કે નથી ગયા ને અહીંયા જ છે, મને કઈ દેખાતા જ નથી. તે આવી વાત કરી એટલે મહારાજ કે જો તને બતાવું તો. અને ત્યાં ઓલો શિષ્ય રાજી થઈ ગયો, બતાવો મહારાજ, બહુ સારું. ચમત્કાર ત્યાં નમસ્કાર. દરેક માણસને આવી અપેક્ષા હોય કે આમ અશક્ય હોય ને કાર્ય આમ શક્યમાં થઈ જાય એટલે બહુ ગમે માણસને. ત્યાં શીતલદાસને તો મજા આવી ઘડીક કે ના ના બતાવો બહુ સારું. તે મહારાજે કીધું કઈ વાંધો નહીં, તમ તાર ચાલો ભાગવતનું પુસ્તક રહ્યું ને એ ખોલો તમે. તે ખોલ્યું, એમાં 8 આના નીકળ્યા અને એની પાસે છે ને એક સાપનો કણો ફરતો હતો. અને એ બતાવીને મહારાજે આ શીતળદાસને કીધું કે જો તું કહેતો હતો ને તને તારા ગુરુ નથી દેખાતા, જો આ કણો દેખાણો, આ તારા ગુરુ છે. અને શિષ્ય તો મહારાજનું આવું સાંભળીને પોતે ચોંકી જાય, આશ્ચર્યચકિત થઈ જાય, કારણ કે આ સંભવે જ નહીં. શીતલદાસે મહારાજ સામે તર્ક વિતર્ક કરવા માંડ્યો કે મહારાજ તમારી ભૂલ થતી હશે, મારા ગુરુ તો કથા કીર્તનો ભક્તિ બધું બહુ કરતા અને એમની આવી અધોગતિ ન થાય, એ તો ગોલોકવાસી થયા. હું ન માનું. તો મહારાજ કે તે કહ્યું તે બધું બરાબર છે તમતાર, હું ના નથી પાડતો, ભજન ભક્તિ બધું કરતા જ હતા, પણ તેઓને આટલી મિલકતમાં આસક્તિ હતી ને એટલે આવી દશા થઈ ગઈ. વિચાર કરો, 8 આનામાં આસક્તિ થઈ ગઈ અને કણાનો અવતાર થયા. જનક રાજા પાસે રાજ સંપત્તિ કેટલી બધી હતી, માયા નો બની, પણ જાનકીદાસને ખાલી 8 આના પર માયા નીવડ્યા. એટલે ભજનમાં આડું આવે ને માયા કહેવાય. સાદી સરળ વ્યાખ્યા છે જે મહારાજે સ્પષ્ટ કહી દીધું છે. તો હવે આપણે પણ આ વાતને અનુસંધાનમાં રાખવાની. શા માટે અનુસંધાનમાં રાખવાની? કારણ કે આપણે માયાથી બચવું છે, આપણે જીવન મુક્ત થવું છે, આપણે જન્મ મરણના ચક્રમાંથી બહાર આવવું છે. હવે વિચાર કરો, આ જાનકીદાસને 8 આનામાં આસક્તિ હતી. હવે આપણે તો કેટલી બધી જગ્યાએ આસક્તિ રાખી છે, આપણે તો કેટલા બધા વિષયોની અંદર એ આપણે એમાં ને એમાં તે પોતે આમ રગદોળીએ છીએ ને આંટા મારીએ છીએ અને સંકલ્પ વિકલ્પો મળતા જ નથી, પૂરા થતા જ નથી. કેટલું ખાધું આ જીભે, કેટલો સ્વાદ લીધો, અરે કેટલું જોયું આ આંખે, કેટલું સાંભળ્યું આ કાને, આ કેટલું સૂંઘ્યું આ આપણા નાકે, પણ છતાં પણ માણસને સંતોષ નથી, માણસને આસક્તિ એ જતી નથી. હજી પણ ખાવાનું પીવાનું હરવાનું ફરવાની ઈચ્છા થાય જ છે. તો જો આ બધુંય માયા કહી શકાય.
તો આનાથી આપણે બચવાનું છે. અને ખરેખર જો ભજનમાં આવું આડું આવે એને માયા જ કહેવાય. કારણ કે વાત સમજાય કે વધુ ઓછા સાથે પણ માયાનો સંબંધ નથી. પણ ભલે વસ્તુ નાની હોય પણ બંધન તમે રૂપ થાય તો થઈ જાય. ભરત રાજા હતા, આપણને ખ્યાલ છે, રાજ ત્યાગ કર્યો એમને, મૃગલામાં પ્રીતિ થઈ ગઈ. ક્યાં ચક્રવર્તી રાજ અને ક્યાં નાનકડું મૃગબાળ. પણ એમાં આસક્તિને લીધે શું થાય? અધોગતિ થઈ, બીજો જન્મ મૃગલાનો મળ્યો. જો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક ગોવિંદાનંદ સ્વામી હતા. 10,000 રૂપિયાના ઘરેણા સાથે મળેલી એક રાજાની બાની હતી. એને એનું પોતે રૂપ પણ હતું. અને એટલું જ નહીં, પરણવાની એમ ઓફર આપેલી, 10,000 રૂપિયા આપવાની વાત કરેલી. પણ છતાં પણ એને છોડીને પણ ભગવાન ભજવા માટે આ ગોવિંદાનંદ સ્વામી આવી ગયેલા. તે શ્રીજી મહારાજે કીધું કે સોનું ને સ્ત્રી બંધનકારી છે. તો એ બોલો, બે બંધન તેઓએ કાપી નાખેલા. પણ તેઓ જેતલપુરના એ ગંગામાના દાળ ભાતમાં બંધાઈ ગયા. તે એટલા ભાવી એમને ગયા છે ને, તો ત્યાં ને ત્યાં જ રહ્યા પોતે. તો જો સોનું અને સ્ત્રી માયા નો નીવડ્યા, પણ એક દાળ ભાત માયા બની બંધન રૂપ થયા. એમ બંધન હશે ને તો ક્યારેય તે આપણે એમાંથી મુક્ત નહીં થઈ શકીએ. એકવાર એક નવદીક્ષિત સંતનું છે ને મંદિરમાં આગમન થયું. તેમનો સમાવેશ કરવા રઘુવીરજી મહારાજે ધર્મશાળામાં આસન રાખવા સંતોને બધી વિનંતી કરી અને કીધું કે સૌ પોતાના આસન 4-4 આંગળ ખસેડો. તો આ નવા સાધુ આવ્યા છે, એના આસન માટે જગ્યા મળી જાય. હવે એ વખતે બધાય ખસ્યા, પણ એક સંતે તસુ પણ ખસવાની ના કહી દીધી. તો પરાયણેનું આસન બધાય સહેજે ખસેડી નાખ્યું. તો એને ખોટું લાગી ગયું. તો 40 ગાંવ દૂર બીજા મંદિરમાં રહેવા ચાલ્યો ગયો. 4 આગળ નો ખસ્યો, પણ 40 ગાંવ ખસી ગયો. તો જો આને એ કહેવાય સ્થાનના બંધન રૂપ માયા. ઘણી વખત આપણે સ્થાનોમાં, એટલે જો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે જ્યાં ત્યાં જેમ તેમ જેવી તેવું ચલાવી લેતા શીખવું અને દેહને ખાસડા જેવો કરી નાખો. અને ખરેખર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બોલ્યા છે એવું નહીં, એમના જીવનની અંદર આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. તેઓ પોતે બ્રાહ્મ્ય મુહૂર્તમાં તો જાગી જાય, પણ ઠંડા પાણીએ પણ એ 12 માસ નહીં. અને એટલું જ નહીં, મહિનામાં 10-10, 15-15 તો ઉપવાસ કરે. સારી રસોઈ હોય ને તો ઉપવાસ કરી નાખે. અને ઘણી બધા હરિભક્તો ભી મારે શાસ્ત્રીજી મહારાજ કે તોય નહીં ઉપવાસ. હા, મહારાજ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે યોગી બાપા જીવતા, પણ છતાં પણ જો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે એ ખાવામાં આસક્ત, કઈમાં આસક્તિ નહીં, અનાસક્ત પોતે રહેતા. હવે આપણે તો રહેવામાં, ખાવા પીવામાં બધું ટનાટન જોઈએ, વ્યવસ્થિત પથારી હોય તો જ આપણને ઊંઘ આવે. પણ યોગીજી મહારાજ ભોંય પથારીએ પોતે સૂઈ જાય, કઈ ચાદર બાદર કઈ નહીં, ગાડલું ગોદડું. અને એટલું જ નહીં, એમનું ઓશીકું કયું, એમનો હાથ રોય જ ઓશીકું. અને યોગી બાપા તો એવી જગ્યાએ પણ ગામોની અંદર પધરામણી કરવા, અરે તબેલાની અંદર રહેલા. એટલું જ નહીં, નકરું છાણ મૂતર ને આ બધાની નકરી તે દુર્ગંધ આવે, છતાં પણ પોતે સહન કર્યું. મચ્છરો હોય ને એ પણ એમને કેટલાય કરડિયા, તોય તે પાછા કેવા ગુણ ગ્રાહક, કેવો સવળો વિચાર રાખે કે એ મચ્છર કરડ્યા ને બહુ સારું કહેવાય. હરિભક્ત જે હોય ને ત્યાંનું ઘર ઈ કેમ નો, ઈ ક્યાંય સારું કહેવાય. ઊંઘ બગડે એમાં તો એક નાના ભજન થાય, ભજન કરવા દે આપણને મચ્છરો, મચ્છરના ગુણ. એટલે આવા સવળા વિચારો. જો માયાનું બંધનથી પોતે અલિપ્ત હતા. અક્ષર બ્રહ્મ કહેતા બ્રહ્મ એ પોતે માયાથી પર છે અને એ પરબ્રહ્મ સુધી આપણને પહોંચાડે છે. અને જો મોટા મોટા માયાને લપટમાં લીધેલા આપણને લાગે, કારણ કે વૈકુંઠ લોકમાં તે રહેતા જય વિજય તમે જો બે ભગવાનના પોતે પાર્ષદો હતા, પણ ક્રોધના કારણે 3 જન્મ સુધી અસુર્યોનીમાં ભટકવું પડ્યું. અને પુરાણ પ્રસિદ્ધ વાતો આપણે સાંભળેલી, અત્યારે આપણે એની કથા નથી કરતા. લોકોમાં એવી પણ માન્યતા જોવા મળે છે કે સ્ત્રી રહીને માયા છે. કારણ કે નારદ હોય એ પોતે વિશ્વ મોહિનીમાં ફસાઈ ગયા, પરાશર ઋષિ હતા પોતે મત્સ્યગંધ્યામાં ફસાઈ ગયા, વિશ્વામિત્ર ઋષિ પોતે મેનકામાં. તો આવી રીતના છે ને, સ્ત્રી રહીને એ માટે પુરુષ માયા છે, આવું આપણે કહીએ છીએ. કારણ કે ભગવાનને વરેલી પટરાણીઓ એ સામના રૂપમાં મોહ પામેલી હતી,
પરંતુ આ માન્યતા કાંઈ સાવ સાચી ન કહી શકાય. જો સ્ત્રી એ જ માયા હોય ને તો તુલસીદાસ માટે એની પત્ની રત્નાવલીને શું ગણીશું આપણે? જાતને પ્રશ્ન પૂછો. સ્ત્રી એના માટે બંધનમાં તો કાંઈ નહીં. તમે જો કામાદ તુલસી એની પત્નીના વચનથી જ તે ભક્ત તુલસીદાસ બની જાય. એટલે શ્રીજી મહારાજે કીધું છે કે પરસ્પર જે હેત છે એ માયા છે. પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, તમે જુઓ કે દાદા ખાચર, શિવલાલ શેઠ, આ બધા ગૃહસ્થાશ્રમ એમને કરેલો છે, પણ માયા તરી ગયા છે. કારણ કે તેઓને તેમાં હેતપ્રીત નહોતા. અને આપણે જેટલું હેતપ્રીત એમાં વધુ હશે, જો એક તો આપણી હે ને નોકરી નવી શરૂ થઈ જાય, વધુ હેતપ્રીત ને એ પ્રકારે બંધનમાં જોડાઈએ પછી છે ને માણસને એની આસક્તિ થઈ જાય. એટલે એક તો છે ને એનાથી અલિપ્ત રહેવું ને આ જવાબદારી નિભાવવાની છે. એક પતિ તરીકે, એક પત્ની તરીકે, એક માતા પિતા તરીકે જે જવાબદારી આવે ને સારામાં સારો રોલ ભજવવો. આ કેવું છે, આ દુનિયાની અંદર એક આપણી નાટ્યશાળા છે, એક મંચ છે, જેમાં આપણે અમુક પાત્રો આપણને આપવામાં આવ્યા છે. કોઈકને પતિનું પાત્ર છે, કોઈકને પત્નીનું પાત્ર છે, કોઈકને માતા પિતાનું પાત્ર છે, કોઈકને સાસુનું પાત્ર છે, કોઈકને દેરાણી જેઠાણી, સાસુ સસરા, આવા બધા પાત્રો અલગ અલગ આપવામાં આવ્યા છે. પણ કોણ વિજય થઈ શકે? કોણ નાટ્યશાળાની અંદર સારું પ્રદર્શન કરી શકે? કે જે પોતાનો રોલ બરાબર નિભાવે ને એને બધાય તાળીઓથી વધાવે અને એને એ પોતે વિજય થાય ને એ સુખી થાય અને બીજાને સુખી કરે. એમ આપણે આપણી જવાબદારી હોય ને સારામાં સારી રીતે નિભાવવાની. અને એ જવાબદારી નિભાવી હશે ને તો જ તે આપણી સમાજની અંદર વેલ્યુ છે, કિંમત છે. બાકી જવાબદારીથી જે ભાગે ને એ તો માય કાંગલો કહેવાય. અને જવાબદારીથી ક્યારેય તે ભાગવું નહીં, એમ જવાબદારી નિભાવવી. એમાં કઈ ના નહીં. પર્વતભાઈ દાદા ખાચર કઈ પોતે કઈ ત્યાગાશ્રમ નથી લઈ લીધો. એ આપણને જગવિખ્યાત પ્રસંગો ખ્યાલ જ છે, આજે વાત નથી કરવી એમની, પણ ખરેખર આપણને ખ્યાલ આવે છે કે માયાથી તરેલા હતા. ભગવાનમાં જ પોતે એટલા બધા આસક્ત હતા, એટલે જો કઈ વાંધો ન આવ્યો. અને માયા તો સૂક્ષ્મ સ્વભાવ રૂપે પણ ભક્ત અભક્તને પીંડે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મોત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આ બધા માયાના સૂક્ષ્મ સ્વરૂપો છે જે આપણે અનુભવાય છે. અલૈયા ખાચર તમે જો માન રૂપે માયા નડી, જીવા ખાચરને ઈર્ષા રૂપે નડી. દાદા ખાચરનું સારું જોઈ નહોતા શકતા. દુર્વાસા ઋષિ ક્રોધ રૂપે નડીને એમને. વશિષ્ઠ ઋષિ તમે લોભ રૂપે જો, એક શૃંગી તમે જો સ્વાદ રૂપે નડી છે. માયા નડે જ તે, અને એના સૂક્ષ્મ સ્વભાવોને ઓળખવાના છે. અને ખરેખર આ અધિક માસની અંદર આપણે સૌ કોઈ એક સંકલ્પ સાથે જોડાવાનું છે કે આ અધિક માસની અંદર જો એમાં આપણામાંથી કોઈ પણ એક સ્વભાવને દૂર કરીશું ને તો જીવંત પર્યંત સુધી આપણે શાંતિનો અનુભવ કરી શકીશું. પ્રહલાદજી જો ભગવાનના એવા પરમ ભક્ત હતા કે ભગવાને એવો માટે નૃસિંહ અવતાર સ્પેશિયલ ધારણ કરવો પડેલો, પણ તેઓએ પણ અહમ રૂપી માયા નડી ગઈ. પ્રસંગની આપણે વાત કરીએ એટલે વધુ સ્પષ્ટતા થાય. તો એક વખત ચવન ઋષિ છે ને સવારે વહેલા પોતે સ્નાન કરવા ગયેલા. હવે એને કોઈ અસુરે લઈ જઈને પાતાળમાં વાસુકી નાગના બંધનમાં રાખેલા, પણ ઋષિના ભજનથી નાગનું ઝેર થોડુંક ઓછું થવા લાગ્યું. એટલે નાગે તો ઋષિના દૈત્યના રાજા એટલે પ્રહલાદ એને સોંપ્યા. અને પ્રહલાદે પોતાના મૃત્યુલોકમાં બધાએ તીર્થ કરવાની શરતે ઋષિને મૃત્યુલોકમાં પહોંચાડ્યા. હવે ઈ પછી ઋષિ અને પ્રહલાદ છે ને તીર્થ કરવા બદ્રિકાશ્રમની અંદર જાય. અને ત્યાં નર નારાયણે ધનુષ બાણ સહિત તપ કરતા જોયા. અને હથિયાર રાખવાનું કારણ પ્રહલાદે ભગવાનને પૂછ્યું કે હથિયાર હું લેવા રાખો? ભગવાનને થોડા હથિયાર રાખવાના હોય. તો ત્યારે ભગવાન નર નારાયણે શું કર્યું? જો મનુષ્ય ચરિત્ર કર્યું પણ ન સમજી શક્યા પ્રહલાદ ભક્ત. નર નારાયણ કે તારા જેવા દૈત્યને મારવા માટે હથિયાર રાખેલા છે. હવે આવો ઉત્તર આ પ્રહલાદે સાંભળ્યો, મજાક પોતે ન લઈ શક્યો કે મને અસુર કીધો. અને એનું માન ભંગ થયું ને ઉશ્કેરાઈ ગયો, ભગવાન સાથે યુદ્ધ કર્યું. 10,000 વર્ષ સુધી ભગવાન સાથે યુદ્ધ કરે.
તો જો અહમ ભાવ રૂપી માયા છે ને આવા ભક્તને પણ કંદડે છે. કારણ કે ઘણી વખત આવી કારણ શરીર રૂપ માયા છે ને જીવને ભગવાન સુધી પહોંચવા દેતી નથી. જન્મ મરણમાંથી મુક્ત થવું હોય ને તો આ બધા વિષયોને આપણા જીવનમાં આત્મસાત કરવા જ પડશે. જો માયાથી અલિપ્ત ન રહ્યા ને, અનાસક્ત ન થયા ને, તો સમજી રાખવું કે સત્સંગની અંદર આધ્યાત્મિક રીતે કંઈક ને કંઈક નુકસાન થશે. તમે જો ગોપીનાથજીનું મંદિર બંધાતું જ જ્યારે, તો ત્યારે એક ખાંચો પાડવા માટે દાદા ખાચરના એ સોમબા ફોઈએ આગ્રહ રાખેલો. તે મહારાજે કીધું ખાંચો પાડવાથી મંદિર અને પ્રદક્ષિણાઓ દેખાવ બગડશે, અને દાદા ખાચરનું ગાડું કાઢવા માટે પછી બીજું બાજુ આપણે દરવાજો પાડશું, પણ અહીંયા રહેવા દો. પણ નો માન્યા અને ખાંચો પાડ્યો. જો આજે પણ દેખાઈશ આપણને એ. તો જો નાની નાની વાતમાં મમત્વ રૂપી માયા એ આપણને આડી આવે છે. મત્સ્યના ફૈબાની ભક્તિ કેવી! શ્રીજી મહારાજ એમના ઘરે 32 વખત પધારેલા, પણ જો મમત્વ રૂપી માયા તેઓને વચ્ચે આવી ગઈ, કલ્યાણ રખડી પડ્યું. મહારાજના વચન નો માન્યા એટલે પોતે એ પ્રકારની મહારાજ ત્યાંથી વહી ગયા પરમહંસોને લઈને. તો એટલે આપણા જીવનની અંદર માયાને આપણે તરવાનું છે. અને જો થશે, આપણે ખરેખર ભગવાન અને સંત આપણને મળ્યા છે તો એ માયાથી તરી શકાશે. બાકી આપણને પણ ખ્યાલ છે કે સારંગપુરમાં જ્યારે ફૂલદોલનો પ્રસંગ થયો રાઠોડ ધાંધલને ત્યાં, અને ત્યાં ઉત્તર ગુજરાતના બાય હરિભક્તો આવ્યા ને, તો એમને મહારાજને આ જ પ્રાર્થના કરી છે કે આ મહાબળવંત તમારી માયા છે, અને એને આવર્યા નર નારી, તમે એવું વરદાન અમને આપો કે એ માયા અમને ન અડે. કારણ કે જો માયામાં ફસાણા એટલે પૂરું થઈ ગયું. એટલે આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આ માયા રહીને વિઘ્નકારી ન થાય. મોક્ષનું બંધનમાં આ માયા ન આવે. જન્મ મરણનું તો કારણ માયા છે, તો આ માયામાંથી અમે અલિપ્ત થઈએ અને બ્રહ્મ સત્પુરુષના સંગે એ અમે મન કર્મ વચને જોડાઈએ અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની અમે ભક્તિ કરવાના અધિકારી બની શકીએ. એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.